તો સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પ્રેસ કરવામાં આવી। ગેનીબેન ઠાકોર ચૂંટણી પ્રવાસે પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સભા યોજી હતી, જ્યાં ભાજપ પક્ષ ઉપર પ્રહારો કર્યા હતા। ત્યારે કોંગ્રેસ ભાજપ સામે લડવા સજ્જ છે તેવું જણાવ્યું હતું। આવો જોઈએ ગેનીબેન ઠાકોરે શું કહ્યું। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ બેન જેનીબેન, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું। આજે 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ ગોઠવ્યો, ત્યાં જઈને કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરીશું। સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી એમની ડબલ એન્જિનની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ। 15 વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સફાઈની વાત હોય, અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે, ત્યારે